આજવા રોડ સ્થિત પાયોનિયર મેડિકલ કોલેજમાં બનેલી આઘાતજનક ઘટનાને પગલે શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી ગયો છે. બીએમએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો મારી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. જીવનનો અંત લાવવાનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીએ 2 પ્રોફેસરો પર જાતિ વિષયક અપમાન અને માનસિક ટોર્ચર કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે, જેને લઈ આજ રોજ એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં કાર્યકર્તાઓએ પ્રિન્સિપાલ ઓફિસમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને જવાબદાર પ્રોફેસરોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. દરમિયાન વિરોધ કરી રહેલા એનએસયુઆઈના 9 કાર્યકર્તાઓની કપુરાઈ પોલીસે અટકાયત કરી હતી. એવા પ્રોફેસરો જે જાતીય સતામણી કરતા હોય એ લોકોને રાખીને મતલબ શું છે તમારે? હજુ બી તમે જોશો કે શું ઓર્ડર આવે છે, શું પછી એમને સસ્પેન્ડ કરશો? અને મેડમ જ્યાં સુધી સસ્પેન્ડ નહીં થાય ને એનએસયુઆઈ અહીંયા રોજ આવશે અને બધા તમારા કાળા ચિઠ્ઠાઓ બધા બહાર પાડીશું અમે. અને અત્યારની વાત નથી, પહેલા બી આ વસ્તુ થઈ છે. અહીંયા પહેલા વાર વિદ્યાર્થીઓને અહીંયા આ રીતના દમન કરવામાં આવ્યું હતું. સુસાઇડ એટેમ્પ્ટ કર્યું અને આ લોકો સત્તાધીશો એવું કહે છે કે પોલીસ એનું કામ કરશે. આ લોકોને શરમ આવીને પાયોનિયર કોલેજ આજવા ચોકડી જે આવેલી છે, જાતીય સતામણીના કારણે અહીંના એક સ્ટુડન્ટે સુસાઇડ એટેમ્પ્ટ કર્યું અને અહીંના જે પ્રિન્સિપાલ છે એવું કહે છે કે પોલીસવાળા એનું કામ કરશે. તો જે લોકોએ જાતિ સમાજ સતામણી કરી એવા ઋષિકેશ અને કોમલને જે અહીંના શિક્ષક છે એ લોકોને અહીંયાથી સસ્પેન્ડ કરવા જોઈએ એવી અમારી માંગ છે. પોલીસે અમને રક્ષણ આપવાની જગ્યાએ સામેના પક્ષને રક્ષણ આપી રહ્યું છે, એટલે કંઈક એવું લાગી રહ્યું છે કે દાળમાં કાઢું છે. જેવી રીતે જોશો કે પાયોનિયરના અહીંયા ભ્રષ્ટ સત્તાધીશો જેવી રીતે છોકરા અહીંયા આત્મહત્યા કરવાનો ટ્રાય કર્યો છે, છતાં પણ અહીંયાના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક ચૂપ છે. જેવી રીતે છોકરાને માનસિક રીતે હેરાન કરીને છોકરાને જે સુસાઇડ અટેમ્પ્ટ કર્યો હતો તેના વિરોધમાં આજરોજ એનએસયુઆઈ પાયોનિયર કોલેજ ખાતે અમારી માંગ એવી છે કે જે બી પ્રોફેસરો છે તેમને અહીંયા સસ્પેન્ડ કરવામાં આવે, જેથી કરીને આવા લોકોનું શોષણ થતું બચી શકાય. હા સર, પ્રોફેસર સ્ટુડન્ટ્સના વાલી અને સ્ટુડન્ટ્સનો આક્ષેપ એવો છે કે અમને 2 પ્રોફેસર હેરાન કરતા હતા, પણ આ પહેલાં પણ મેં જણાવ્યું છે કે એ સ્ટુડન્ટે આટલું બધું હેરાન કરતા હતા તો મને એકેય વાર લેખિતમાં જણાવેલું નથી કે એમના વાલીએ પણ એને 2 પ્રોફેસર હેરાન કરે છે એવું લેખિત. જવાબદાર પ્રોફેસર ઉપર કાર્યવાહી કરવા માટે આપણે થોડું નિષ્પક્ષ જાંચ કરવી જરૂરી છે. અને બીજા સ્ટુડન્ટ પણ ભણતા હોય, એક્ઝામ ગોઈંગ છે, તો આપણે એના માટે એક સમિતિ બેસાડેલી છે. સમિતિ એનો રિપોર્ટ તૈયાર કરે છે, કારણ કે નિષ્પક્ષ જાંચ થાય એના માટે થઈને થોડો ટાઈમ લાગી રહ્યો છે. એના માટે અમે દિલગીર છીએ, પણ સાથે સાથે કોલેજનું વર્ક પણ ચાલુ છે. તો એ જાંચ જેવી પૂરી થશે અને જો અમારા પ્રોફેસરો ખરેખર એ કશું એમાં નીકળશે અથવા કલ્પ્રિટ હશે તો અમે અમારી ટ્રસ્ટ અને એ એનઆઈસીયુની પણ એ જ માંગ છે. અને એમના વાલીઓ પણ એવું કહેતા હતા કે આ ટીચરોને તમે બરતરફ કરો તમારી કોલેજમાંથી, પણ ખરેખર એ કલ્પ્રિટ હશે તો એના ઉપર અમે પગલાં લેશું. આ બાબતની ટ્રસ્ટીઓને જાણ કરેલી છે. ટ્રસ્ટીઓએ એવું કીધું છે કે તમે એક જે આપણે રૂટીન ચાલતું એ પ્રમાણે નિષ્પક્ષ જાંચ કરો. એટલે નિષ્પક્ષ જાંચ માટે આપણે કમિટી રચી છે ને એ કરી રહી છે. એમને આ અહેવાલ સુપ્રત કરશે, પછી મેનેજમેન્ટ કોરાથી પણ બને પાછી બીજી કમિટી બેસાડીને પણ નિષ્પક્ષ જાંચ કરી.